નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો તમારી કદર નથી કરતા, તમારી રિસ્પેક્ટ નથી કરી શકતા, તો હંમેશા આટલી વાતો તમારે યાદ રાખવી જોઈએ. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, દોસ્તો, આજકાલ લોકો દિલથી આપેલી ખુશીથી ખુશ નથી થતા, પરંતુ જે લોકો હંમેશા દેખાવ કરતા હોય છે એ લોકોથી ખુશ થતા હોય છે. અને જે લોકો હકીકતમાં તેમનું સારું ઈચ્છે છે એના કરતાં જે લોકો દેખાવ કરે છે એને વધારે માન આપવા લાગ્યા છે. નંબર 2, રિસાઈ ગયા પછી ભૂલ ભલે ગમે તેની હોય, પરંતુ વાત એ વ્યક્તિ જ શરૂ કરે છે જે વ્યક્તિ બેહદ પ્રેમ કરે છે. નંબર 3, જીવનમાં ભલે એકલા રહેવું પડે, પરંતુ જબરદસ્તી કોઈ પણ વ્યક્તિથી સંબંધ નિભાવવાનો પ્રયત્ન ક્યારેય ના કરતા. કારણ કે જે વ્યક્તિને તમારાથી સંબંધ રાખવો છે એ વ્યક્તિ તમારાથી વાત કરવા માટે સમયને કાઢી જ લેશે. નંબર 4, સાપના દાંતમાં, વીંછુના ડંખમાં અને માણસના મનમાં કેટલું ઝેર ભર્યું હોય છે એ કોઈ નથી જાણી શકતું. નંબર 5, ખુદ માટે નહીં તો એમના માટે કામયાબ બનો જે લોકો તમને નાકામયાબ જોવા માંગતા હતા. નંબર 6, જો જિંદગીમાં શાંતિ ઈચ્છો છો ને, તો તમારા મનને શાંત રાખવા માંગો છો ને, તો એવા લોકોથી દૂર થઈ જાઓ જે લોકો તમારી સાથે ફક્ત અને ફક્ત મતલબ માટે જ જોડાયેલા હોય. એ લોકોથી દૂર રહેવું જ યોગ્ય હોય છે જે લોકોને તમારા નજીક હોવાની કદર નથી હોતી. ક્યારે કોઈ પર પણ આંખ બંધ કરીને ભરોસો કરવાની ભૂલ ક્યારેય ના કરતા દોસ્તો. કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે. કોણ શા માટે ગયું એ જરૂરી નથી, પરંતુ એ વ્યક્તિ આપણને શું શીખવાડીને ગયું એ વધારે જરૂરી છે. કોઈની એટલી પણ કદર ના કરો કે એ વ્યક્તિ લાપરવાહ થઈ જાય. કેટલા અજીબ છે અહીં કેટલાક લોકો, એમને કેટલી પણ મોહબ્બત આપો તેમ છતાં તે એટલું જ દર્દ આપે છે. આંખોમાંથી આંસુ ત્યારે આવે છે જ્યારે તમે સાચા હો અને કોઈ તમને સમજી ન શકતું હોય. જે માણસ ધીરજની સાથે ઇંતજાર કરવાનું જાણે છે એની પાસે કોઈને કોઈ ચીજ જરૂર કોઈક રીતે પહોંચી જ જાય છે. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ વ્યક્તિને
વધારે મહત્વ આપી રહ્યા હોય અને એ જ વ્યક્તિ જ્યારે તમારી પરિસ્થિતિને સમજી ના શકતું હોય. કેટલાક લોકોને છોડવા એટલા માટે પણ જરૂરી બની જાય છે કે આપણે એ લોકોને ના છોડીએ તો એ લોકો આપણને ક્યાંય નથી છોડતા. એ લોકો હંમેશા બદલાઈ જતા હોય છે. જે લોકોને આપણે હદથી વધારે સમય અને ઇજ્જત આપતા હોઈએ છીએ. જિંદગી જીવવા માટે મળી છે દોસ્તો, એને લોકો શું વિચારશે એ વિચારીને બરબાદ ના કરશો. મંજિલ ત્યારે આસાન લાગે છે જ્યારે કોઈ આપણું પોતાનું કહે છે કે તું ટેન્શન ના લે, બધું જ ઠીક થઈ જશે. જિંદગીમાં સમસ્યા તો દરેક દિવસે ઊભી છે. એમાં એ જ લોકો જીતે છે જે લોકોના વિચાર મોટા હોય છે. તમે કોઈ માટે કેટલુંય પણ ભલે કરી લો, પરંતુ જેમને દગો આપવો જ છે એ દગો આપીને જ રહેશે. તમને ચાહવાવાળું જો તમને સમય આપવાનો છોડી દે તો સમજી લેવું કે એમણે તમને ખોઈ દીધા છે. ઘણી ભીડ હતી લોકોની અમારી જિંદગીમાં. જેમ જેમ મતલબ નીકળતો ગયો એમ એમ મતલબીઓ પણ નીકળતા ગયા. જ્યારે આપણા પોતાના જ આપણને ખુશ નથી જોઈ શકતા તો ફરિયાદ પછી કોનાથી કરવી? એક સમય પછી દરેક કોઈ બદલાઈ જાય. એટલા માટે ઉમ્રભર કોઈને પોતાના સમજવું એ તમારો વહેમ હોય છે. સાચું બોલીને ભલે કોઈનું પણ દિલ તોડો, પરંતુ જૂઠના પડદા પાછળ કોઈનો ભરોસો ના તોડતા દોસ્તો. તુફાન પણ આવવું જરૂરી છે આપણી જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જતું રહે છે. જ્યાં સુધી તમે લોકોની ઉમ્મીદોને અને આશાઓને પૂરી કરો છો ત્યાં સુધી તમે એમના માટે સારા છો. આ કળિયુગ છે સાહેબ. અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાને ખુશ જોઈને વધારે દુઃખી થતા હોય છે. એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા. સુખી રહેવાના ચક્કરમાં જે આખી જિંદગી દુઃખી રહે છે એને જ તો માણસ કહેવાય છે. દિલની તો વાત કરે છે ખાલી જમાનો, પરંતુ મોહબ્બત તો આજે પણ ચહેરાથી થાય છે. જિંદગી એકવાર મળે છે, ખોટી વાત છે. મોત એકવાર મળે છે, જિંદગી તો દરરોજ મળે છે. આજકાલ લોકો હક તો બતાવવા માંગે છે, પરંતુ સંબંધો નિભાવવા નથી માંગતા. જિંદગીમાં તમે જે કરવા માંગો છો તે જરૂર કરો. એ ના વિચારશો કે લોકો શું કહેશે, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું.
એ બોલતા રહેશે. તમે તમારી પ્રગતિના રસ્તામાં આગળ વધવાનું ચાલુ રાખો. ફક્ત દર્દ સહન કરવાવાળા જ જાણે છે કે દર્દ કેટલું ઊંડું હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.